આલમપુર નામના ગામમાં અંતમાં આવેલા એક ખંડેરવાળા ઘરમાં ટાઈગર નામનો કૂતરો પોતાના માલિક રાજુ સાથે રહેતો હતો. ટાઈગર ખૂબ વફાદાર અને શૂરવીર હતો. રાજુને ગામમાં કોઈ ગતિવિધિ કે ખતરાની બધી વાતો ટાઈગરને સમયસર જણાવી દેતો. એક દિવસ રાજુને કોઈ અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો, જેમાં તેણે કહ્યું કે આ રાત તમારા માટે ખૂબ જ ભયાનક હશે, જાગતા રહો. આ સંદેશાને સાંભળીને રાજુ ચિંતિત થયો, પરંતુ ટાઈગર તેના બાજુમાં હતો, તેથી તેને હિંમત મળી. તે રાત્રે રાજુ અને ટાઈગર બંને જાગતા હતા. અચાનક ટાઈગરને એક અજાણ્યા પડછાયાનું ખમણ પોતાના ઘરની બહાર દેખાયું. તે તરત જ જોરથી પસવા લાગ્યો. રાજુ બહાર જવા ડરતો હતો, પરંતુ ટાઈગરની ચિંતામાં તે હિંમત સાથે બહાર ગયો. જ્યારે રાજુએ બહાર નજર કરી ત્યારે તેણે એક શંકાસ્પદ વ્યક્તિને ઝાડીઓની પાછળ છુપાયેલી હાલતમાં જોયો. તે શખ્સ ચોરી કરવાના ઈરાદાથી આવ્યો હતો. ટાઈગર એ સમજી ગયો હતો અને તરત જ તે શખ્સ પર હુમલો કરવા માટે દોડ્યો. ચોર ટાઈગરની બીકથી દોડવા લાગ્યો અને ભાગવાનો પ્રયાસ કર્યો, પણ ટાઈગરની વફાદારી અને સાવચેતીને કારણે રાજુએ ચોરને પકડી લીધો. પોલીસ આવી ચોરને ધરપકડ કરી લીધી અને ત્યાં રાજુને સમજાવ્યું કે જો ટાઈગર ન હોત તો તે સાંજે ચોક્કસપણે ખતરો હતો. તો આ વાર્તા પરથી મિત્રો એ બોધ મળે છે કે સાવચેતી અને વફાદારી દરેક સંજોગોમાં સુરક્ષિત રહેવામાં મદદરૂપ બને છે. તો મિત્રો, વિડીયો સારું લાગે તો લાઈક કરી દેજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને અમારા નવા વિડીયો મળતા રહે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.